ઇન્ડિયા ટોપ પર આવી જશે એના પરથી. ક્રિમિનલને પકડવામાં ઇન્ડિયા નંબર ટોપ પર આવશે. હું તમને એક્ઝામ્પલ આપું. અત્યારે તમે ફોરેનમાં જાઓ, ક્યાંય બી કોઈ પેમેન્ટ સિસ્ટમ હશે, આપણે તે જે બારકોડથી જે શાકવાળા જે સિસ્ટમ લે છે એવું ક્યાંય જોવા જ નથી મળતું. આપણે ત્યાં રેલવેની જે બુકિંગ સિસ્ટમ છે ફોરેનમાં ક્યાંય છે જ નહીં. આપણે ત્યાં જીએસટીના ડેટાબેઝ છે એ ક્યાંય છે જ નહીં. એવી જ રીતના આધાર કાર્ડ, આઈટી પોર્ટલ, એવી જ રીતના જે આ ભારતમાળાનું જે પોર્ટલ તૈયાર થશે એ એટલું સુપર્બ હશે કે અત્યારે જે સાયબર ક્રાઇમ થાય છે, ઓકે, તમે સાયબર ક્રાઇમમાં 1930 પર ફોન કરો એટલે 5 મિનિટમાં જે પણ લોકો કનેક્ટેડ હોય છે એના એકાઉન્ટ બંધ થઈ જાય છે. અને તમે જેટલી ઇન્ફોર્મેશન આપો એટલું ફટાફટ ગવર્મેન્ટ કામ કરે છે. અને ગવર્મેન્ટે જે ભારતમાળા જે સ્કીમ બનાવી છે, જે આખું જે પોર્ટલ બનાવ્યું છે, અત્યારે સ્ટાર્ટિંગ સ્ટેજમાં છે. પણ મેં તમને કીધું એ પ્રમાણે મેં તમને જે બધા આધાર કાર્ડથી માંડીને ઇન્કમટેક્સ, જીએસટી, પેમેન્ટ સિસ્ટમ, એની જેમ ઇન્ડિયા નંબર 1 ઉપર આવી જશે. ક્રિમિનલોને એટલી તકલીફ પડશે કે તમે વિચારી નહીં શકો. અત્યારે જે સાયબર ક્રાઇમ થાય છે, ઘણા લોકોને, હું તમને એક એક્ઝામ્પલ, હમણાં એક માણસ, એક ક્રિમિનલ હતો, એ પુષ્પા 2 જોવા ગયો હતો. એને એની સીટ ઉપરથી પકડ્યો પોલીસવાળાએ ઓન ધ બેઝિસ ઓફ ધીસ ફેશિયલ રેકોગ્નિશન અધર સિસ્ટમ. આ લોકોએ 17 જાતની એક જુદી જુદી સિસ્ટમ તૈયાર કરી છે જેના ડેટાબેઝ છે, એના પરથી માણસને એ લોકો પકડશે. બીજું, આ લોકોએ છે ને 5 ફેઝ બનાવ્યા છે: કનેક્ટ, બ્રોડકાસ્ટ, રિસોર્સિસ, મેનેજ ડોક્યુમેન્ટ એન્ડ કેપેસિટી બિલ્ડિંગ. એટલે જે તમારે જે અત્યારે જે નીચેના લેવલો જે ઓફિસરો છે, જેમ કે પીએસઆઈ છે, પીઆઈ છે, એ લોકો પણ આ સિસ્ટમને કનેક્ટ કરીને કોઈને પકડવો હશે તો અંદર એ લોકો સીધા ડેટા નાખશે, તરત મળી જશે. પછી તમે કોઈ માણસે ભાગી જવાનું લાગે તો એ બ્રોડકાસ્ટ થશે. બ્રોડકાસ્ટ એટલે બધાને ખબર પડશે કે આ માણસ અહીંયા ગયો છે. પ્લસ રિસોર્સિસ, આ લોકો રિસોર્સિસ આપીને ડોક્યુમેન્ટ મેનેજ કરશે. અને કેપેસિટી બિલ્ડિંગ, જેમ અત્યારે આપણે જે દેશમાં ઘણી જગ્યાએ આગળ છે, એટલે કનેક્ટ બિલ્ડિંગ એટલે એ લેવલે થશે કે કોઈ પણ માણસને ભાગી જવું હશે તો ભાગી ગયા છે, બહાર છે, પકડવું છે, એ સિસ્ટમ એ નાનો પાર્ટ છે. પણ હવે લોકો ભાગી નહીં શકે. જેમ કે કોઈ માણસે બેંકમાં પૈસા ભર્યા નથી, એનું નામ અંદર નાખી દો એટલે એને કોઈ પાન કાર્ડમાંથી ટિકિટ જ નહીં આપે, એનું નામ જ લોક થઈ જશે. એટલે ગવર્મેન્ટ, તમે જુઓ તો આ જયદીપસિંહ ચૌહાણ સાહેબ એટલા ખુશ થઈ ગયા છે કે એમને આપણા દેશનો વિકાસ જોઈને એમને એટલું બધું ગમી ગયું છે. પણ અત્યારે તમને જે લોકો ફોરેન જાય છે ને, એ લોકો વખાણ કરે છે ઇન્ડિયાની સિસ્ટમના, ઇન્ડિયાની રેલવે સિસ્ટમના વખાણ કરે છે. અને જે લોકો, આ લોકો જે પોલીસને જે ટ્રેનિંગ આપશે ને, એ લોકો એટલી સરસ. તમે હું અત્યારે ગવર્મેન્ટ ઓફિસમાં જીએસટીમાં જાઉં ને તો સાહેબ, ગુજરાત ગવર્મેન્ટમાં બધા જ યંગ લોકો એસટીઓ અને એસી કમિશનર છે. તમે જે એ લોકોની કામ કરવાની સ્ટાઇલ જુઓ. અત્યારે ઇન્ડિયા વર્લ્ડમાં ટોપ પર જવા માટે આ એક ભારતમાળા એક 1 સ્ટેપ ફોરવર્ડ છે. તમે એનું આખી સિસ્ટમ વાંચશો, ટ્રાયલ રનથી માંડીને બધું જે એડવાન્ટેજ થશે એ ભારતમાળા. હું તમને કહું કે જ્યારે આધાર કાર્ડ આવ્યું હતું આ બધું, ત્યારે લોકો બોલતા હવે નહીં બોલે. જી બોલો જયદીપસિંહ, શું કહેવા માંગો છો? અમે 5 મિનિટ બેક મને બી બોલવા દેજો બધા. બિલકુલ બોલો. એક રાહત ઇન્દ્રજી નો શેર હતો કે સરહદો પર બહુ તનાવ હે ક્યાં, કુછ પતા કરો ચુનાવ હે. તમે જોશો ને તો દર વખતે ઇલેક્શન ની આજુબાજુમાં આયા ક્રોનોલોજી તમે સમજી લેજો કે આની પહેલા દાઉદનું નામ લેવામાં આવતું કે અમે દાઉદને પકડી લાવશું, પછી વિજય માલ્યા, ને પછી જે પણ જે આગળ ભાગી ગયા હતા બીજેપીની સરકારમાં, જે મેહુલ ચોકસી ને એમના જે સગા હતા નીરવ, કે 20,000 25,000 નું કરીને. સાહેબ શું પાન કાર્ડ થી કઈ રીતના ટિકિટ બુક કરતા હતા એ મને ખબર નથી, બટ તમે જોશો ને તો આ એક ડેટા બેઝ ખાલી બનાવવામાં આવ્યો છે. કોઈ નવી ટીટી સાઇન નથી કરવામાં આવી. તમે કઈ પ્રેસ કોન્ફરન્સમાં કઈ જોઈ લીધું કે આમાં કોઈ નવી ટીટી સાઇન કરવામાં આવી છે? આજે સાહેબને યુએસમાંથી નથી મળ્યું આમંત્રણ. તેમાં સૌથી પહેલા ફોરેન ત્યાં શું રીઝન છે? કેનેડા સાથે જે સંબંધ બગડ્યા તેમાં શું રીઝન આવ્યું હતું કે ઇન્ફોર્મેશન, જે તમારી ડેટા ઓફ એક્સચેન્જ ઇન્ફોર્મેશન જે આપણી ટીટી છે ત્યાંથી ઇન્ફોર્મેશન નથી આપવામાં આવી. અને એ ભાગેડુ ગુનેગાર પોતે અમદાવાદમાં બેઠો છે, એ મુંબઈમાં કેટલા લોકોને વાર કરાવે છે, બિશ્નોઈની વાત કરું તો. એના પછી તમે જોશો કે ફિનાન્શિયલ ક્રાઇમ, જો અહીંયા બેઠેલા જે લોકો જે સમજે છે, ફિનાન્શિયલ ક્રાઇમમાં સૌથી પહેલા કોણ હતો કે વિજય માલ્યા. તો એની રેડ કોર્નર નોટિસ એ જયારે રાજ્યસભાના સાંસદ હતા બીજેપીના, ત્યાં જ અરુણ જેટલીને મળીને જાય છે અને પછી રેડ કોર્નર નોટિસ ઇસ્યુ થાય છે. એવા તમે દેખશો દેશમાંથી તો અત્યારે છેલ્લા 10 વર્ષમાં 22 લાખ લોકોએ સિટીઝનશીપ છોડી છે. તો કોઈ પણ મને એવું કહી દે આ 4 વ્યક્તિમાંથી કે એ લોકોનું
સિટીઝનશીપ જે વખતે છોડે છે એના ડેટા ચેક કરવામાં આવે છે, કેટલી લોન બાકી છે કોઈ ચેક કરવામાં આવે નથી આવતા. એના સિવાય 16 લાખ કરોડ જે બેંક કરપ્શન કોડ લાવવામાં આવ્યું હતું એમાંથી કેટલાય ગુનેગારો બહાર છે અત્યારે. મેહુલ ચોકસી અને વિજય માલ્યા દર ઇલેક્શન પહેલા કહેવામાં આવે છે કે અમે પાછા લેવામાં આવશો. અમરજીત સાહેબ સમજશે કે કોઈ નવી ટ્રીટી સાઇન નથી થઈ. બીજી વસ્તુ કે એક્સચેન્જ ઓફ ઇન્ફોર્મેશન બિટવીન ધ સ્ટેટ નથી કે ભાઈ કોઈ ગુજરાતનો ગુનેગાર ભાગ્યો છે મહારાષ્ટ્રમાં અમારી બોર્ડરથી સપોઝ, તો મહારાષ્ટ્રમાં આ પોર્ટલથી એક્સચેન્જ ઓફ ઇન્ફોર્મેશન નથી. આ એક્સચેન્જ ઓફ ઇન્ફોર્મેશન ક્યાં છે કે તમને એવું લાગે છે કે સૂર્યવંશી સાહેબને એવું લાગે છે કે ભાઈ જયદીપભાઈ કે નિલેશભાઈ કે નીતિનભાઈ ગુજરાતમાંથી દુબઈ જઈ રહ્યા છે તો એક રિક્વેસ્ટ ઓફ ઇન્ફોર્મેશન છોડશે સીબીઆઈ ને. 4 વખત અમિત શાહજી બોલ્યા કે આ બધું કેરી ઓન મતલબ એનું સંચાલન સીબીઆઈ કરશે. એ હમણાં પણ એ થઈ રહ્યું છે. આ કોઈ બીજા દેશને પોર્ટલ સાથે કોઈ નથી નવા કોઈ ટ્રીટી સાઇન ત્યાં. સીબીઆઈ જોડે ઇન્ફોર્મેશન છે, સીબીઆઈ ની ઇન્ફોર્મેશન શેર કરશે ને આપણે ત્યાં ખબર છે કે એક સ્ટેટમાં બીજા સ્ટેટની સરકાર હોય છે તો કેટલી લેક ઓફ ઇન્ફોર્મેશન થાય છે. એનું બેસ્ટ એક્ઝામ્પલ ચંદનચોર હતા કે ભાઈ આ સ્ટેટમાંથી આ બોર્ડર થી આ બોર્ડર, કોઈ બિટવીન ધ સ્ટેટ્સ કોઈ નથી આમાંથી. નવી ટ્રીટી કોઈ સાઇન નથી થઈ. અને સૌથી છેલ્લું કે આપણી જે ફોરેન પોલિસી છે તો ફોરેન પોલિસીમાં તમે ડેટા ઓફ ઇન્ફોર્મેશન કેટલી અત્યારે એક્સચેન્જ તમે કરો છો, ઇસ્ટોની ઇન્ફોર્મેશન તમે કેટલી આપી? તમે તો મહારાષ્ટ્ર પોલીસને નથી આપતા એની કસ્ટડી, ગુજરાત પોલીસ તો મહારાષ્ટ્ર એ નથી આપતી. તો આ એક પોર્ટલ બનાવવામાં આવ્યું છે, એની ઉપર કશું નથી. એક રિયલ ટાઈમ ઇન્ફોર્મેશન માં તમે ડેટા નહીં કરે, ડેટા તમને સીબીઆઈ પાસે ગયા, સીબીઆઈ તમને ડેટા ઇન્ફોર્મેશન લાગશે તો તમને આપશે, નહીં આપે જો બહારથી ઇન્ફોર્મેશન લેવાની છે તો સીબીઆઈ જ કરશે. આમાં કોઈ ગુજરાતમાં બેસેલો અમરજીત સાહેબ ડાયરેક્ટ દુબઈ જોડે વાત નથી કરવાનો, તે બાય સીબીઆઈ થઈ છે અત્યારે પણ એ જ છે. આ ખાલી એક વસ્તુ છે કે આ રિયલ ટાઈમ ઇન્ફોર્મેશન તમે ગેન કરશો, પણ એ કેટલું ફાસ્ટ તમને પાછી ઇન્ફોર્મેશન આપવામાં આવે છે તમે કેટલી રિટ્રાય કરો છો. ઇટ નીડ્સ અ ટ્રેનિંગ. આપણે ત્યાં પોલીસમાં તમે જોશો તો આજે બી ચોપડામાં એફઆઈઆર લખાઈ છે પણ 4 દિવસ પછી એફઆઈઆર નાખવામાં આવે છે. સો ઇટ વિલ બી ટેક વેરી મચ ટાઈમ બટ ઇટ ઇઝ અ ગુડ સ્ટેપ. બટ અગર એને ડાયરેક્ટ ડેટા કોઈ એ પોતે એક્સચેન્જ નહીં કરી શકે કે પોતે ઇન્ફોર્મેશન ડાયરેક્ટ રિટ્રાય નહીં કરી શકે. હમણાંથી ઇન્ફોર્મેશન એક ખાલી એક પોર્ટલ બનાવવામાં આવે છે, એની ઉપર કોઈની બહુ મોટી આશા આકાંક્ષા હોય છે. ભારત પહેલા નંબર પર જતો રહેશે, જીએસટીમાં કેટલા કૌભાંડો થાય છે બધાને ખ્યાલ છે બીંગ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. અમરજીત સૂર્યવંશી. જયેન્દ્ર સિંહ ભાઈએ જે વાત કરી, આઈ વોન્ટ ટુ શેર સમ પોઈન્ટ ઓન ધેટ. યસ, સી 196 દેશ જે કે ઇન્ટરપોલ સાથે જોડાયેલા છે એમાં ભારત બી હતું જ, ઇન્ડિયા વોઝ અ પાર્ટ ઓફ ઇટ. પણ પહેલા કેવું હતું કે આપણે ડેટા માંગવો પડે, આપણે રિક્વેસ્ટ ફોર ઇન્ફોર્મેશન માંગવી પડે એમની પાસેથી, અને ત્યાંથી પછી એ લોકો આપણી રિક્વેસ્ટને કન્સિડર કરે અને પછી જવાબ આપે ત્યાં સુધી થોડોક સમય લાગતો હતો. એ સમય જે છે એ સમય હવે શોર્ટ થઈ જશે. એનું કારણ છે કે રિયલ ટાઈમ ડેટા હવે આપણને મળશે. આ ભારત પોલ જે પોર્ટલ જે છે લોન્ચ કર્યું છે, ઇટ ઇઝ ડાયરેક્ટલી કનેક્ટેડ વિથ 19 ડેટાબેસીસ ઓફ ઇન્ટરપોલ. ઇન્ટરપોલના 19 ડેટાબેસીસ જે છે મોટા મોટા, એની સાથે આ ભારત પોલ પોર્ટલ આપણું ડાયરેક્ટ કનેક્ટ થયેલું છે. એટલે આપણને ડેટા માંગવામાં, લાવવામાં, લેવામાં જે સમય લાગતો હતો એ હવે નહીં થાય. હવે રિયલ ટાઈમ ડેટા એટલે ઇમિડિયેટ તમને જે ત્યાં લાઈવ છે એ તમને તરત મળી જાય. અને જે પેલો સમયગાળો જે વચલો જે લાગતો હતો, જેમાં પેલા ઇકોનોમિક ઓફેન્ડર્સ, ફાઇનાન્શિયલ ઓફેન્ડર્સ કે એબ્સ્કોન્ડર્સ દેશને છોડીને જે અહીંયા ક્રાઇમ કરીને ભાગી જાય છે, એમને જે સમય મળતો હતો ભાગવાનો, એ હવે એ લોકોને નહીં મળે. એટલે આપણું જે કામ જે છે એ થોડુંક આપણે છે ને થોડુંક નહીં ઘણું સ્પીડઅપ થશે. હું તો કહું છું ઘણું સ્પીડઅપ થશે. અને જે આપણા પોલીસ કર્મીઓને સીબીઆઈ આપણા જે પોલીસ કર્મી છે, આપણા જે સીબીઆઈના કર્મી છે, સીબીઆઈના કર્મચારી છે, અને બીજા જે બી ઇન્ટેલિજન્સ એજન્સીઝ છે, જ્યુડિશિયરી સિસ્ટમ જે છે, એમને સપોર્ટ સારો મળશે આનાથી, જે પહેલા સપોર્ટ મિસિંગ હતો. કારણ કે હવે રિયલ ટાઈમ ડેટા મળશે, 19 ડેટાબેઝ સાથે સંકળાઈને મળશે. અને સમયગાળો પેલો વેઇટિંગ પીરિયડ જે ઇન્ડિયા માટે હતો એ હવે વેઇટિંગ પીરિયડ વેનિશ થઈ જશે, કે બહુ જ ઓછો થઈ જશે એકદમ. અને આપણને સપોર્ટ મળશે ત્યાંથી ઇન્ટરપોલ સાથે. સો ધીસ પોર્ટલ ઇઝ ડેફિનેટલી અ ગુડ સ્ટેપ. આ પહેલા કરવા જેવું હતું, પણ વી આર સીઈંગ ધેટ આપણા દેશમાંથી જે બી ઇકોનોમિક ઓફેન્ડર્સ છે એ બીજા દેશમાં જાય અને ત્યાં દે આર એન્જોયિંગ ગુડ ફેસિલિટીઝ. ઇન ધોઝ કન્ટ્રીઝ ઓલ્સો દેર ઇઝ લોટ ઓફ કરપ્શન. દે આર દેર વેઝ એન્ડ મીન્સ, પણ તમે ઇન્ટરનેશનલ બોર્ડર્સ ક્રોસ ના કરી શકો. યોર લો એન્ડ લીગલ સિસ્ટમ ઇઝ વેલિડ ઓનલી ઇન યોર કન્ટ્રી. ઇન્ડિયાની લીગલ સિસ્ટમ, ઇન્ડિયાના કોર્ટ્સ, ઇન્ડિયાનું જ્યુડિશરી, ઇન્ડિયાની આપણી લીગલ સિસ્ટમ, લો જે છે એ આપણા ઇન્ડિયામાં વેલિડ ગણાય, ફોરેન કન્ટ્રીઝમાં ના ગણાય. એવી રીતના ત્યાંના કન્ટ્રીઝના બી એમના નિયમ છે. કેટલાક અપવાદો સિવાય. જી બોલો અમરજીત. મે બી સમ એક્સેપ્શન્સ, બટ મેજરલી સ્પીકિંગ ધોઝ કન્ટ્રીઝ જ્યાં આ લોકો ભાગે છે, આ ઇકોનોમિક ઓફેન્ડર્સ આર વેરી સ્માર્ટ. આ બધું પ્લાનિંગ કરે અને એવા દેશમાં જાય
જે કે ઇન્ડિયાની ને સપોર્ટ ઓછો આપતા હોય અને જ્યાં ત્યાંનું જે લીગલ સિસ્ટમ છે એનું ઇન્ડિયા સાથે કોઈ લેવા દેવા ના હોય અને દે હેવ ધેર મીન્સ અને ત્યાં બી એ લોકો કરપ્શન તો છે જ, એટલે દે આર ઓલ્સો ગ્રીઝિંગ ધ પામ્સ ઓફ ધોઝ પીપલ અને એ લોકો ત્યાંથી પેલું લીગલ સિસ્ટમને બરોબર રીતે મેનિપ્યુલેટ કરીને ત્યાં આગળ આરામથી દે આર લિવિંગ કિંગ્સલી લાઈફસ્ટાઈલ, એક રાજા મહારાજાઓના ટાઈપની લાઈફસ્ટાઈલ ત્યાં આગળ જીવી રહ્યા છે. સો એનીવે, કમિંગ ટુ ધ પોઈન્ટ ઓફ ધીસ, તો મારે એટલું જરૂર કહેવું છે કે ધીસ ઇઝ અ ગુડ સ્ટેપ. અને જે 3 નવા કાયદા જે આવ્યા છે, 3 નવા કાયદા જે અત્યારે લોન્ચ થયા છે 6 મહિના પહેલા, જે બીએનએસ ભારતીય ન્યાય સંહિતા, ભારતીય બીએનએસએસ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને બીએસએ ભારતીય સાક્ષ્ય અધિનિયમ, જે આ 3 નવા કાયદા જે છે એની સાથે સાથે આ ભારત પોર્ટલ ઇઝ ઓલ્સો વેરી ગુડ ઇનિશિયેટિવ, જેમાં રિયલ ટાઈમ ડેટા મળશે આપણને. અને રેડ કોર્નર નોટિસ જે કે ઓલ અક્રોસ ધ વર્લ્ડ આ બધા 196 કન્ટ્રીની અંદર જાય તરત, તો એ રિયલ રેડ કોર્નર નોટિસને લોન્ચ કરવામાં, રેડ કોર્નર નોટિસને પ્રોસેસ કરવામાં બહુ ફાસ્ટ પ્રોસેસ થશે, એમાં સમય બહુ બચશે અને એમાં ઇન્ડિયાને ઘણો સપોર્ટ મળશે. સો સમવેર આનાથી હવે આગળ આપણે જોવાનું છે, ટાઈમ વિલ ટેલ, ફ્યુચર વિલ ટેલ અસ. આગળ આપણે એ જોવાનું છે કે આ કેટલું સક્સેસફુલ રહે છે અને જે ઇન્ડિયા આપણા ગરીબ દેશને જે લોકોએ ઇકોનોમિકલી અને ફાઇનાન્શિયલી આવી રીતના એક્સપ્લોઇટ કરીને જે લોકો ભાગી ગયા ત્યાં આગળ બીજા દેશોના, એ લોકોને શું આપણે પકડી શકીએ છીએ, પાછા લાવી શકીએ છીએ અને એઝ પર ઇન્ડિયન કોર્ટ્સ એન્ડ ઇન્ડિયન જ્યુડિશિયલ સિસ્ટમ ના તહેત, આપણા અહીંના નિયમોના તહેત આપણે શું એમને સજા આપી શકીએ છીએ કે નહીં, એ આપણે જોવાનું રહેશે. બટ યસ, ઓવરઓલ તમે જોવા જાઓ તો ધીસ ઇઝ અ ગુડ સ્ટેપ. અને ટેકનોલોજી, આપણે બધા જાણીએ છીએ કે ટેકનોલોજીના માધ્યમથી સમય ઘણો બધો બચે, વેઇટિંગ પીરિયડ જે હોય એ આપણો ઓછો થાય અને પ્રોસેસીસ અને પ્રોસિજર્સ આપણા સ્પીડઅપ થાય અને સિસ્ટમ વધારે આપણી એફિશિયન્ટ થાય. તો એ રીતના જોવા જઈએ તો ધીસ ઇઝ અ ગુડ સ્ટેપ. આપણે જાણીએ છીએ કે ભારતની અદાલત, સુપ્રીમ કોર્ટનું પ્રાઇમરી જ્યુરિસડિક્શન ભારતના પ્રદેશ પૂરતું છે, પરંતુ અનેક સફળ એવા ઉદાહરણો છે કે જેમાં ભારતીય ન્યાયતંત્રે વિદેશમાં પણ પોતાનો આદેશનો અમલ કરાવ્યો હોય. જેમ કે અમેરિકાની વાત કરીએ તો ભારતની કોઈ પણ અદાલતનું સમન્સ, વોરંટ, ડિક્રી કે આદેશ છે એ ત્યાંની સ્થાનિક અદાલતની મદદ લઈ અને ત્યાં બજાવી શકાતું હોય છે, ત્યાંના સ્થાનિક એડવોકેટની મદદથી. અને આજે અનેક લોકશાહી દેશો છે જે એકબીજાને મદદ કરતા હોય છે, અનેક કન્વેન્શન અને ટ્રીટી સાથે આપણે એકબીજા સાથે જોડાયેલા હોઈએ છીએ. એક ઉદાહરણ આપને જણાવું. થોડા વર્ષો પહેલા ભારતની જળસીમામાં ઇટાલીના એક મર્ચન્ટ નેવી એટલે કે મરીન શિપે, જે વેપારી જહાજ હતું, ભારતના તમિલનાડુના માછીમારો પર ચાંચિયા હોવાનો આરોપ લગાવીને ફાયરિંગ કર્યું, જેના કારણે 2 ભારતીય નાગરિક માછીમારો માર્યા ગયા. ભારતીય કોસ્ટગાર્ડે એ જહાજને જપ્ત કર્યું અને શૂટ કરનાર જે 2 ઇટાલિયન અપરાધી હતા એમને કોર્ટ સામે લાવવામાં આવ્યા. પ્રોસિડિંગ્સ આગળ ચાલી. છેવટે એ બંને અપરાધીઓને શરતી જામીન આપવામાં આવ્યા, પોતાના દેશ ઇટલી જવાની પણ છૂટ આપવામાં આવી. જ્યારે હિયરિંગ પર કેસ આવ્યો ત્યારે બંને હાજર ન થયા, એટલે સુપ્રીમ કોર્ટે ઇટાલિયન એમ્બેસેડર જે નવી દિલ્હીમાં કાર્યરત છે એમને આદેશ કર્યો કે તમે તાત્કાલિક એમને પાછા નહીં લાવો તો તમારી સામે અમે કાર્યવાહી કરીશું, તમારી એમ્બેસી વિરુદ્ધ કાર્યવાહી કરીશું અને વ્યક્તિગત રીતે તમારી પણ અમે ધરપકડ કરી શકીએ. નિશ્ચિત દિવસનો સમય આપવામાં આવ્યો. ઇટાલિયન એમ્બેસેડરે, ઇટાલિયન સરકારે હરકતમાં આવીને બંને આરોપી ભારતમાં પાછા આપી દીધા. આવું થતું હોય છે. ભાજપ, નિલેશ સોલંકી. જી આચાર્યજી, મેં પેનલિસ્ટને સાંભળ્યા. હવે મારા પરમ મિત્ર કોંગ્રેસના પ્રવક્તાને કંઈ પણ હોય પણ એમને કદાચ એ બિરદાવવું જોઈએ. 2010 થી 2014 જે મેહુલ ચોકસીનો ઉલ્લેખ કર્યો, એમાં 2010 થી 2014 કોની સરકાર હતી, કોની લોન આલી? લોનો તમારે આપવાની, ભ્રષ્ટાચાર તમારે કરવાનો અને પકડવાની અમારી સરકારને. ચલો વાંધો નહીં, એ પણ અમે જવાબદારી લઈએ છીએ કે પકડીને લાવીશું અમે, કે તમારા જેટલા બી ભ્રષ્ટાચાર છે એ બહાર લાવીશું. દેશના ફાઇનાન્સ મિનિસ્ટરને મળીને જાય છે તમારો બીજેપીનો સાંસદ. એક મિનિટ. હવે તમે કહ્યું કે ભાઈ આમાં ભારતનો શું ફાયદો, વિપક્ષ એની નજરે જોવે, પણ જ્યારે ભારતની વાત આવે ત્યારે એમને એક સારી વસ્તુ એવી બિરદાવવી જોઈએ. હવે આનાથી જે રક્ષા વિશેષજ્ઞ છે એમને વાત બહુ સારી કરી, જે અમરજીતભાઈએ કીધી કે આનાથી
પત્ર વ્યવહાર, ઈમેલ, આ બધું છે ને ઘણું બધું ઓછું થઈ જશે. એટલે જ્યારે દરેક રાજ્યમાંથી કોઈ એવા ભાગેડું ક્રિમિનલ કે જે બીજા દેશોમાં આપણી સંધિ ના હોય ત્યાં જતા સ્વાભાવિક છે કે એ લોકો એવી જગ્યાએ જ્યાં ભારતના જે ફોરેન સ્ટ્રેટેજી હોય, ઇન્ટરપોલ હોય, એ ત્યાં ના હોય. પણ હવે તો 195 થી 96 દેશોમાં ઇન્ટરપોલનું આખું એક સંગઠન ચાલે છે. અને આનાથી જે ઇન્ટેલિજન્સ જોડે જે લેવાની માહિતીઓ હતી, જે મેલ હતું, ઈમેલ હતું, આ બધી જે પત્ર વ્યવહાર હતા, આ બધાના બહુ લેન્ધી પ્રોસેસ હતી. એ પ્રોસેસ થી આ એક રિયલ ટાઈમ ડેટા મળશે કે ભાઈ આ રાજ્ય કે દાખલા તરીકે કોઈ ગુજરાતમાંથી ભાગેડું જાહેર થાય છે ને ફોરેન પહોંચી ગયું છે, તો ગુજરાતના જેટલા બી છે એ પોર્ટલ ઉપર એ દેખાશે. બિહારનો કોઈ વ્યક્તિ છે કે ભારત બહાર જતો રહ્યો છે, તો હવે ત્યાંની ઇન્ટરપોલ આ સીધું એ રિયલ ટાઈમ પોર્ટલ જોશે કે ભાઈ આ અહીંયા, એટલે એનાથી ઘણો એવો ફરક પડશે ભાઈ. આને તમારે ઈચ્છા શક્તિ હોવી જોઈએ કે આપણા ગુજરાતના નાગરિકોનું હિત ના સચવાયું હોય એવા વ્યક્તિઓ કે નાણાકીય જે ફ્રોડ કરે હોય એવા વ્યક્તિઓને આપણે પાછા લાવવા માટે આ સરકારની મોટી પહેલ છે કે જે ઓનલાઈન રિયલ ડેટા આપણે એને કહી શકીએ. એમને કીધું કે સિટીઝનશીપની વાત કરી તો ભાઈ રાહુલ ગાંધી જોડે બે સિટીઝનશીપ છે. ક્યારે એ ભારતનું રાખે છે કે બીજાનું વિડ્રો કરે છે. એટલે સિટીઝનશીપમાં ના જાઓ. પહેલાથી એની સાંસદી જતી રહે, ફાઇલ કરો કે એની સાંસદી જતી રહે. તમે તો ઇન્ફોર્મેશન તકલીફ થશે. હા, થોડી તકલીફ થશે, પણ સાંભળો, સુપ્રીમ કોર્ટ ફાઇલ એમની મેમ્બરશિપ જતી રહેશે લોકસભાની. વોટ્સઅપ જોઈને તમે વાત ના કરો. પહેલી વસ્તુ શું છે કે અહીંયા બેસાય દરેક વ્યક્તિ એવું સમજે છે કે આપણે ઇન્ટરપોલને ડાયરેક્ટ ઇન્ફોર્મેશન ઓલરેડી આ ખાલી વિધિન ધ ઇન્ડિયા સિસ્ટમ બનાવી છે. તમારે ઇન્ટરપોલ અહીંયા બેઠેલો ઇન્ફોર્મેશન ડાયરેક્ટ ઇંગ્લેન્ડમાં જઈને ઇન્ફોર્મેશન નથી અપલોડ કરવાનું છે. યુ આર ગેટિંગ ધેટ રોંગ પોઈન્ટ. ને તમે એવું કહો છો કે બિહારનો વ્યક્તિ, બિહારનો પોલીસ તમારો દુબઈમાં જઈને તમે રેડ કોર્નર નોટિસ ઇસ્યુ કરશે, તે બી નથી. જેટલા બી જે અત્યારે પ્રોસિજર છે જે સીબીઆઈ કરવાની છે, રેડ કોર્નર નોટિસ સીબીઆઈ ઇસ્યુ કરશે. હા, આમાં તમે એક વસ્તુ સારું કરી શકતા કે ફાઇનાન્સ મિનિસ્ટરને બી સાથે લેતા. ફાઇનાન્સ મિનિસ્ટર એના લીધે કે જે ફોરેન પોલિસી છે આપણી કોઈ ટીટી ચેન્જ નથી થઈ. તમે આજે બી ઇંગ્લેન્ડમાં બેસીને વિજય મલ્ય ટ્વીટ કરે જ છે, આજે પણ મેહુલ ચોકસી ક્યાં બેઠો છે બધાને ખ્યાલ છે. તમારી કોઈ ફોરેન પોલિસી કે ફોરેન ટીટી ચેન્જ નથી થઈ કે તમે એક્સચેન્જ ઓફ પીપલ્સ તમે કરશો. કેનેડામાંથી ઇન્ફોર્મેશન માંગવામાં આવી. કેનેડાની સરકારે અત્યારે સરકારની સામે વિરોધ કરી રહી છે. મારો ટર્ન છે, મારો સમય તમે ખાઈ રહ્યા છો. પાણી પી લો પહેલા, શાંતિથી આપણે ડિબેટ લાંબી ચાલશે, કોઈ ઉતાવળ નથી આપણે, અને પેનલિસ્ટ પણ શાંતિથી સાંભળશે તમને. આપની વાત સાચી છે કે ભાઈ, પણ આનાથી ઓન રિયલ ટાઈમ ડેટા જે પોર્ટલ થશે, તો પોર્ટલથી તમે તો પોતે કદાચ કોઈ વ્યવસાય સાથે જોડાયેલા છો તો તમને ખબર છે કે સોફ્ટવેરની મદદ લેવાથી ઘણો બધો ફરક પડે. અને લેન્ધી પ્રોસેસ હોય કે મેલ કરીએ, પત્ર કરીએ તો એનાથી સમય જાય. એટલું તો તમને સ્વાભાવિક આપણને બધાને ખબર છે. તો અને જે એજન્સી કામ કરવાની છે તો કરવાની છે, પણ એનાથી એને એપ્રુવલ, એની નોટિફિકેશન એ ફાસ્ટ મળશે ભાઈ. સીધી વસ્તુ છે. આટલું તો કોઈ હવે પહેલા ધોરણના બાળકને પણ ખબર પડે કે સોફ્ટવેરની મદદથી એ ગતિ વધશે. સરકારને, ગૃહ વિભાગને કે બહારની ફોરેન સ્ટ્રેટેજીને કે ઇન્ટરપોલને આની મદદ મળશે ભાઈ. તમારે માનવું જ નથી કે કેમ આવું, મને ખ્યાલ નથી આવતું. બીજી વસ્તુ કે હવે જે રીતે જે જૂના ભાગેડુ હતા એ લોકોને પણ ત્યાંની સરકાર એ સકંજામાં લઈ રહી છે. એક રૂપિયાનો હિસાબ છે. પ્લસ ગુજરાતમાં કે ભારતમાં એમની સંપત્તિ હશે તો આ સરકારે બાકી નથી રાખ્યું. આચાર્યભાઈ, એ તો આપણને ખ્યાલ જ છે પબ્લિક ડોમેનમાં કે જ્યાં જે સંપત્તિ આવે છે, ઈડી આવે, સીબીઆઈ આવે, કે જે એજન્સીઓનો જે ત્યાં એમનો ઉપયોગ થાય છે એમના લો એન્ડ ઓર્ડર પ્રમાણે, એ આપણે પાછા લઈ રહ્યા છીએ. હવે એવું કડક થવાનું છે આચાર્યજી કે કદાચ ભારતના કોઈ પણ વ્યક્તિ કદાચ દેશ છોડી દે છે ભૂલથી, કે કદાચ કોઈ જગ્યાએ કોઈ પહોંચે છે તો ત્યાંથી પાછો લાવવો પણ ઈઝી રહેશે. એટલે હવે એના માટે બહુ તકલીફ પડવાની છે કે હવે ગુજરાતના ભારતના કોઈ વ્યક્તિ કદાચ કોઈ નાણાકીય ફ્રોડ કરે છે, કોઈ જાતની કોઈ અસામાજિક ગતિવિધિઓ કરે છે, કોઈ દેશ વિરોધી કાર્ય કરે છે, તો એના માટે એ હવે જોખમ ઊભું થશે. એટલા જ માટે કે આનાથી ઘણું બધું જે સિસ્ટમ મજબૂત થશે ને હજી પણ ઘણા બધા એવા અપડેટ આવશે કે એમાં કદાચ કોંગ્રેસના વ્યક્તિઓને તકલીફ પડશે, પણ વાંધો નહીં. આપણા ભારતના નાગરિકો માટે મોદીજી અને અમિત શાહજી જેટલું કામ કરી શકશે એ કરશે. અને
જે રીતે હવે ડિજિટલ એરેસ્ટ જે આવે કે ભાઈ બહારના વ્યક્તિઓ જે સાયબર ફ્રોડ કરે છે ને એને પણ પકડી નથી શકાતા. તો આપને એક ડેટા આપી દઉં કે થોડા ભૂતકાળના દિવસોમાં ગૃહ વિભાગે, ગુજરાતના ગૃહ વિભાગે યુવા નેતા હર્ષ સંઘવીજીએ 25 કરોડથી પણ વધારે જે સાયબર ફ્રોડ થયા હતા એ પાછા લાવી શક્યા છે. અને હજી પણ એ ડેટા વધતો જ જાય છે કે તે જે વ્યક્તિઓના ફ્રોડ થયેલા, ફ્રીઝ થયેલા, અનફ્રીઝ થતા જાય છે. એટલે બધી રીતે જે એઆઈ પોર્ટલ હવે આપણે ઉભું કરવાના છે કે ગુજરાત પોલીસ પણ આમાં ખડે પગે છે કે એઆઈ નું આખું એક ડિપાર્ટમેન્ટ ઉભું કરવાના છે. એનાથી જે હવે ટેકનોલોજીનો સહારો લઈને જે લોકો જે ક્રાઇમ કરવા માંડ્યા છે, તો આપણી ગુજરાતની પોલીસ અને ભારતની પોલીસ પણ એ અપગ્રેશન થઈ રહી છે. એ જ રીતે આ પોર્ટલ એક નમૂનો છે કે આવી રીતે આપણે પણ હવે ડ્રોનની જગ્યાએ ડ્રોન લાવવાના હોય તો માનવ રહિત કે ભાઈ હવે માણસ ના બેઠો હોય ત્યાં જઈને એ બોમ્બ ફોડીને આવી જાય. એ રીતે આપણે પણ મોદીજી જે આવે કે સોનિયા ગાંધી જે સારી એમની સોચ નથી એ કે ભાઈ ખોટા બુલેટ પ્રૂફમાં પૈસા ખર્ચવાના, તો એ સૈનિકો આપણા મરતા હતા, એ શહીદ થતા હતા, તો એ દુઃખદ હતું. પણ હવે આપણી જોડે રાફેલ છે, આપણી જોડે હવે આઈએનએસ વિક્રાંત છે કે આત્મનિર્ભર તરફ આપણે વધી રહ્યા છે. આપણા ત્યાં હવે આપણે જે સામાન આવે યુદ્ધનો એ વેચી રહ્યા છે. તેજસ છે તો ફિલિપાઇન્સના આપણે વેચી રહ્યા છીએ. એ રીતે આપણી પણ એ સારી એવી જે નિકાસમાં હતું એ ફિગર વધતી જાય છે. એ આંકડા કદાચ આપણને પબ્લિક ડોમેઇનમાં પણ મળશે કે કેટલી વસ્તુ ક્યાં વેચી છે અને કયા દેશે આમાં ઇન્ટરેસ્ટ કર્યો છે. એટલે આપણે હવે જે ખરીદતા હતા એમાં પણ આપણે ઓછો આવ્યા છીએ ગ્રાફ, અને આપણે હવે આત્મનિર્ભર તરફ, એટલે આપણે જે લડાકુ સામાન હતા એને વેચવામાં પણ આપણે એ સફળ રહ્યા છે. જે 5,500 જે આર્મીના જે મિલિટરીના જે સાધનો હતા એમાંથી આપણે 4500 થી પણ વધારે આત્મનિર્ભર તરફ આપણે ભારતમાં બનાવતા થઈ ગયા છે. એટલે ઘણા દિવસો દૂર નથી કે આપણે ત્રીજી ઇકોનોમી બનીશું તો આનાથી ફરક નહીં પડે. નહીં, ફરક પડશે જ. બધા જ પેરામીટર્સ આને પ્લસ થશે ત્યારે જ આપણે આને આગળ વધી શકીશું. એટલે 100% કોંગ્રેસને આમાં બિરદાવવું જોઈએ અને એક્સેપ્ટ કરવું જોઈએ, ના કે આના કોઈ ખાણા ખૂંચા કાઢવા જોઈએ. જી જયદીપસિંહ, ક્લોઝિંગ રિમાર્ક. તમે વાત કરતા હતા ફાઇનાન્શિયલ ફ્રોડમાં 25 કરોડ રિકવર થયા. આખા દેશમાં 1.5 લાખ કરોડ થી વધારે ફાઇનાન્શિયલ ફ્રોડ થાય છે. એક જ લોકેશન પરથી થાય છે, એક સ્પેસિફિક લોકેશન પરથી થાય છે. તમે આરામથી તમે પકડી શકો છો. છેલ્લા 10 વર્ષમાં 11.5 લાખ કરોડના ફાઇનાન્શિયલ ફ્રોડ થયા છે. એમાં તમે મોબાઈલ બેન્કિંગ થી કરી શકશો, ફોન કોલિંગ થી કરી શકશો કે SMS કોલિંગ થી કરી શકશો. એની પછી તમે આત્મનિર્ભરતાની વાત કરતા હતા. આ કેવું છે કે હવામાં તીર માર્યું, જંગલ में मोर नाचा किसने देखा. तो हमारा सारे लोग कहता कि અહીંથી તમે પકડી લો, છેલ્લે પછી આવ્યા આજે બી તમે ઇન્ફોર્મેશન આવે, ઈમેલ કરો ને, ઈમેલ ઇન્ફોર્મેશન આવે. આજે બી સીબીઆઈ પાસે જ પાવર છે ઇન્ફોર્મેશન નો. એ ખાલી પોર્ટલ બનાવ્યું છે ડેટાનું કે ભાઈ અહીંયા તમે કરી શકો. તો એ મેલની જગ્યાએ તમે ડેટા અપલોડ કરી શકશો. એનાથી વધારે કઈ નથી. એમાં તમે ક્લોઝિંગ રિમાર્ક નીતિન પાઠક. એક 10 સેકન્ડ હું લઈશ, ખાલી 10 જ સેકન્ડ. આપની છેલ્લે આવું વધારે સમય આપું આપને. જી ઓકે નીતિન પાઠક. આ ભારત આ જે છે એક પોર્ટલ છે. જેમ કે આપણે આધાર કાર્ડ સેન્ટરમાં જઈએ છીએ, આપણે અંગૂઠો આપીએ એટલે તમે કોણ છો એની ડિટેલ મળી જાય. તમે એવી જ રીતના આ જે ભારતમાળા છે પ્રોટેક્ટ આખું એક પોર્ટલ છે. એનો મેઇન પર્પઝ પ્રિવેન્ટિવ, ડિટેક્ટિવ અને કરેક્ટિવ છે. હું તમને એક એક્ઝામ્પલ આપું. હમણાં આ ભારતમાળા જેવું એક જગ્યાએ એક માણસે પેલું વોટ્સઅપમાં જે પેલી ચેટ થાય છે એમાં એને સાથે કોઈએ ફ્રોડ કર્યો. એણે પોલીસ સ્ટેશનમાં જઈને સાયબર ક્રાઇમમાં કમ્પ્લેન કરી. સાયબર ક્રાઇમમાં કમ્પ્લેન કરી તો એના જેટલા બી એકાઉન્ટ હતા બધા સીઝ કરી નાખ્યા. પછી એને શોધતા એ લોકોએ માણસ શોધ્યો. એ માણસ થાઈલેન્ડમાં હતો, એ માણસ ચાઇનીઝ હતો, એ માણસ ત્યાં આગળ આખો એક વેબ સેન્ટર ચલાવતો હતો. અને ત્યાંથી એ કેટલા બધા માણસો જે ઇન્ડિયામાંથી જે લોકોને ફોરેન લઈ જઈ અને જબરજસ્તી કામ કરાવતો હતો. આ જે ડેટા હતો એ મળતા એમને જે ટાઈમ લાગ્યો અને પછી એ માણસ પકડાઈ ગયો અને ઇન્ડિયામાં લઈ આવ્યા, એને સજા થઈ. એને લીધે આ જે સાયબર ફ્રોડ જે વોટ્સઅપ પરથી જે લોકોને ઇન્વેસ્ટમેન્ટ ટીપ આપતા હતા એ રોકાઈ ગયું. આ ભારતમાળા થવાથી એક પોર્ટલ છે જેમાં પહેલા એવું હતું કે તમારે કઈ બી વસ્તુ હોય તો તમારે સીબીઆઈમાં ડાયરેક્ટ ફોન કરો પછી થતું. તો હવે ભારતમાળામાં અમુક જેમ કે અહીંયા આગળ ગુજરાતમાં છે તો ગુજરાતમાં આઈજીને પાવર આપ્યો હોય
કે તમે આઈજી સેન્ટરમાં જઈને તમે આઈજીને પાવર આપ્યો ઇન્સ્પેક્ટર જનરલ કે અમુક પોલીસોને, એ લોકો ડાયરેક્ટ પોર્ટલ પર જાય, એમની જે બી વસ્તુ ડિટેક્ટિવ જોઈતું એ માગે, અથવા એમને કોઈ માણસને પકડો તો એની ઇન્ફોર્મેશન કરે, તો એ અંદર જાય તો એ પોર્ટલ ઉપરથી કેટલા બધા પ્રિવેન્ટિવ, ડિટેક્ટિવ ને કરેક્ટિવ વસ્તુ થઈ જશે. અને આ ખાલી લલિત મોદીને આ બધા અમુક જણ માણસો માટે નથી, એનાથી જે દેશને જે ફાયદો થશે, સાયબર ક્રાઇમ, હ્યુમન ટ્રાફિકિંગ, ડ્રગ્સ, બધી રીતના ફાયદો થવાનો છે. અને ફાઇનાન્શિયલી આપણે બહુ સાઉન્ડ થઈ જઈશું. જેમ કે મેં તમને પહેલાં બી કીધું હતું, રેલવે બુકિંગથી માંડીને જે ભારતમાળાના લીધે જે ગવર્મેન્ટ પાસે જે પોલીસ, ઇવન લોકલ પોલીસ, આ લોકોએ 4 મુદ્દા બનાવ્યા છે: કનેક્ટ, બ્રોડકાસ્ટ, રિસોર્સિસ, મેનેજ ડોક્યુમેન્ટ અને કેપેસિટી બિલ્ડિંગ. અને જે તમે ડોક્યુમેન્ટ જોશો તો 500,000 5,000 પાનાના ડોક્યુમેન્ટ છે, જે નીચેના લેવલના ઓફિસરો પાસે બી આ બધી વસ્તુ હશે. એટલે ભારતમાળા જે આપણે જે સામાન્ય પોર્ટલ સમજીએ છીએ એવું નથી. જેમ આધાર કાર્ડ, જીએસટી એવું પોર્ટલ થયું છે, એટલું મસ્ત પોર્ટલ થશે. અને ઇન્ડિયામાં હવે સપોઝ તમારે કોઈને ફોરેનથી પકડવો, તો ફોરેનમાં તમે ઘણી વખત તમારે પકડીને એને લાવવો જરૂરી નથી. તમે એના ફાઇનાન્શિયલ બધા જ તમે હર્ટ કરી નાખો તો એ લોકો ત્યાં આગળ ભિખારીની જેમ રહેતા હોય છે. તમે જે બધા માનો છો કે બધા ત્યાં જઈને જલસા કરે છે, એવું નથી. એ લોકોને એમ થાય છે એના કરતાં ઇન્ડિયામાં હોત તો વધારે સારું. તમે 1-2 જણ વસ્તુને સાંભળો છો એવું નથી. એટલે આ ભારતમાળા પોર્ટલ થવાથી આપણા દેશની ઇકોનોમીમાં લોકો સાયબર ક્રાઇમ કરતા, કોઈ બી જાતના ક્રાઇમ કરતા ગભરાશે. અને જ્યુડિશિયલે રેડ કોર્નર નોટિસ ડાયરેક્ટ આપી શકશે. એટલે આ આખું મોટું આધાર કાર્ડની જેમ મોટું પોર્ટલ થશે. એને લીધે મેં તમને કીધું હતું કે હમણાં મેં સાયબર ક્રાઇમ પુષ્પા 2માં એક માણસને પકડ્યો. ઘણી વખત એક માણસ ક્રિકેટ મેચ જોવા જતો હતો, એને ફેશિયલ રેકોગ્નિશન ટેકનિકથી એને ત્યાં પકડીને સીધો જેલમાં પૂરી દીધો.